લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના કંધમાલમાં જાહેર સભા કરી હતી, જ્યાં પીએમએ મંચ પર પદ્મ પુરસ્કાર વિજેતા પૂર્ણમાસી જાનીનું સન્માન કર્યું હતું। પીએમએ તેમના ગળામાં શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું। આ પછી મોદીએ તેમના પગને સ્પર્શ કર્યા તો મહારાષ્ટ્રમાં પીએમએ કહ્યું કે કોંગ્રેસ ટુકડે ટુકડે ગેંગને સમર્થન આપીને સમાજમાં ઝેર ઘોળી રહી છે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમણે ભ્રષ્ટાચારમાં લૂંટાયેલા 17,000 કરોડ રૂપિયા પીડિતોને પરત કર્યા છે। તો અમિત શાહ પીએમ બનશે તેવા કેજરીવાલના નિવેદન ઉપર અમિત શાહે પલટવાર કરતા કહ્યું કે ગઠબંધનના તમામ નેતાઓ જાણે છે કે અમે 400 સીટો પાર કરવા જઈ રહ્યા છે અને મોદીજી ત્રીજી વખત આ દેશના પીએમ બનશે। તેથી જ તેઓ આ પ્રકારની ગેરસમજ ફેલાવી રહ્યા છે। બીજેપીના બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી અને મોદીજી 2029 સુધી દેશનું નેતૃત્વ કરશે અને મોદીજી આવનારી ચૂંટણીઓનું પણ નેતૃત્વ કરશે। તો ચૂંટણીને લઈ વડાપ્રધાનની જંગી જનસભા યોજાઈ। ઓડિશામાં પીએમએ પૂર્ણમાસી જાનીનું સન્માન કર્યું તો હજારો લોકોની સામે મોદી પદ્મશ્રી વિજેતાના પગે પડ્યા। તો પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન પણ સાધ્યું। તો ચૂંટણીને લઈ વડાપ્રધાનની જંગી જનસભા યોજાઈ। હજારો લોકોની સામે મોદી પદ્મશ્રી વિજેતાને પગે લાગ્યા। તો ઓડિશામાં પીએમએ પૂર્ણમાસી જાનીનું સન્માન કર્યું। હજારો લોકોની સામે પદ્મશ્રીના પગે પડીને આશીર્વાદ લીધા। તો આ સાથે જ તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા। તો કેજરીવાલના નિવેદનને લઈ અમિત શાહે પણ વળતો પ્રહાર કર્યો છે। ભ્રષ્ટાચારમાં લૂંટાયેલા 17,000 કરોડ પીડિતોને પૈસા આપ્યા હોવાનું પણ તો કેજરીવાલના નિવેદનને લઈ અમિત શાહે વળતો પ્રહાર કર્યો છે। પીએમ મોદી જ આવનારી 2027ની ચૂંટણીમાં પણ તેઓ વડાપ્રધાન બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। તો પીએમ મોદી હવે નિવૃત્ત થઈ રહ્યા છે તેવું જે નિવેદન સામે આવ્યું હતું તેને લઈને અમિત શાહે કેજરીવાલને વળતો પ્રહાર કર્યો છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને ત્રીજા તબક્કાનું મતદાન જ્યારે પૂર્ણ થઈ ગયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે અમિત શાહ અલગ અલગ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર સભા અને રેલીઓ છે તે રેલીઓ ગજવે છે। જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ ઓડિશામાં 3 સભા અને રેલીઓ છે તે રેલીઓ કરવામાં આવી હતી, જેમાં પદ્મશ્રી પુરસ્કાર મેળવેલા જે બહેન હતા તેમના બહેનનું જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવ્યું હતું। શાલ ઓઢાડીને તેમનું સ્વાગત છે અને સ્વાગત અને બહુમાન છે તે બહુમાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઓડિશાની જનતા હતી જે સભા હતી તેમાં મોદીના જે નારા છે તે નારા લાગી ગયા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઓડિશાની અંદર જે આદિવાસીઓના હકની જે વાત છે તે હકની વાત કરવામાં આવી હતી। જે પ્રમાણે કોંગ્રેસની સરકાર દ્વારા જે 17 લાખ કરોડ રૂપિયા છે તે 17 લાખ કરોડ રૂપિયા જે તેમના નેતાઓ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા તેને લઈને પણ નરેન્દ્ર મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આ જે પૈસા છે તે મારા આદિવાસી ભાઈઓ અને બહેનોના છે તે તેમને પરત અપાવશે તેવું નિવેદન પણ છે તે નિવેદન કરવામાં આવ્યું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના પરમાણુ બોમ્બની છે તે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી કે જે પ્રમાણે જે કોંગ્રેસના નેતાઓનું સમર્થન છે તે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના જે નેતાઓ છે તે કરી રહ્યા છે તેને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કોંગ્રેસ ઉપર પ્રહાર છે તે પ્રહાર કરવામાં આવ્યો હતો। સાથે જ કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન જોડે પરમાણુ બોમ્બ છે પરંતુ તે પરમાણુ બોમ્બનો ઉપયોગ કેવી રીતના કરવો તે પાકિસ્તાનના જે વૈજ્ઞાનિકો છે તેમને નથી આવડતો। સાથે જ વાત કરવામાં આવી હતી કે હાલમાં પાકિસ્તાન છે તે તેનો પરમાણુ બોમ્બ છે તે વેચવા માટે ફરી રહ્યો છે, પરંતુ તેનો પાકિસ્તાનનો જે પરમાણુ બોમ્બ છે તે કોઈ લેવા તૈયાર નથી, કેમ કે પાકિસ્તાનના લોકો પર કોઈને પણ વિશ્વાસ છે નહીં। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે રેલીમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા। સાથે જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું। બપોરે જ્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા
જે પ્રેસ કોન્ફરન્સ છે તે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને સાથે જ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આગામી સમયમાં જે વડાપ્રધાન પદ છે તે વડાપ્રધાન પદ હવે અમિત શાહનું રહેશે, એટલે કે કહી શકાય કે જે પ્રમાણે તેના નિવેદનને ક્યાંક ને ક્યાંક ટાંકીને કહેવામાં આવ્યું હતું કે અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે કેજરીવાલ છે તે કેજરીવાલ ક્યાંક ને ક્યાંક જૂઠાણું છે તે જૂઠાણું ફેલાવી રહ્યા છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ભ્રમિત છે તે ભ્રમિત કરી રહ્યા છે, એટલે કે કેજરીવાલની વાતમાં કોઈ પણ આવવાની જરૂર નથી. 2039 સુધી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી રહેશે. વડાપ્રધાનનો ચહેરો બદલવાની ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રકારની જરૂર છે નહીં, એટલે કે કહી શકાય કે જે પ્રમાણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નિવેદન ઉપર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે કેજરીવાલ છે તે કેજરીવાલ જૂઠાણા છે તે જૂઠાણા ફેરાવી રહ્યા છે અને સાથે જ ભ્રામક વાતો છે તે ભ્રામક વાતો કરી રહ્યા છે, એટલે કોઈ પણ જે વ્યક્તિઓ અથવા તો મતદારોએ જે અરવિંદ કેજરીવાલમાં વાતમાં આવવું નહીં અને વિકાસનો જે રથ છે તે વિકાસનો રથ આગામી સમય સુધી પણ ચાલતો રહેવાનો. જી. તો ઓડિશામાં નરેન્દ્ર મોદીની 3 જંગી સભા યોજાઈ. આદિવાસીઓના હકની મોદીએ વાત કરી. કોંગ્રેસ પર પણ ભ્રષ્ટાચારના પ્રહારો કર્યા. કોંગ્રેસ પાકિસ્તાનના કનેક્શનની વાત કરી. તો આ સાથે જ અમિત શાહે પર કેજરીવાલે મોદી ઉપર જે પ્રહારો કર્યા હતા તેનો વળતો પ્રહાર કર્યો છે. કેજરીવાલ લોકોને ભ્રમિત કરી રહ્યા હોવાનું અમિત શાહે નિવેદન આપ્યું. સાથે જ મોદી જ ભાજપનો ચહેરો રહેશે તેવો બંડ પણ અમિત શાહે પોકાર્યો. તો ઓડિશામાં જંગી જનસભા યોજી નરેન્દ્ર મોદીએ, ત્યારે આ સાથે જ તેમને પૂર્ણમાસી જાનીનું સન્માન પણ કર્યું. શાલ ઓઢાડીને સન્માન કર્યું, સાથે જ પગે લાગીને આશીર્વાદ પણ લીધા.